हरिओम। सलावालेकुम। गांधीधाम कच्छ थी डॉक्टर अशोक महेश्वरी ना सलावालेकुम। આપણે ફરી આજે શુક્રવારના દિવસે જુમાના દિવસે કુરાને શરીફના મોતી અને વચનો લેશું। આપને જણાયું એ પ્રમાણે મારા વાલા કે ભાઈ હું હિન્દુ છું, પણ આપને આશ્ચર્ય લાગશે કે આ જે ચંદનનો તિલક છે એ હિન્દુ ધર્મનો પ્રતીક, અને આ ટોપી અને આ રૂમાલ એ ઇસ્લામ ધર્મ મુસ્લિમ સમાજનો આ એક પ્રતીક। પર મારા ભાઈઓ બહેનો, એટલે કુરાને શરીફ પણ હું એટલે વાંચી રહ્યો છું, પઢી રહ્યો છું કે જે આપણા તમામ બીજા શાસ્ત્રો છે, ગ્રંથો છે, પુરાણો છે, એમાં ને આ કુરાને શરીફમાં બધી એક જ વાત થઈ છે કે અલ્લાહ ને ઈશ્વર રામ અને રહીમ એક જ છે। અને બીજું વિશેષમાં ના હું હિન્દુ ના મુસલમાન એની વાત નથી કરતો। સૌથી પહેલા અને પ્રથમ હું નહીં, આપણે બધા પહેલે માનવ છીએ, માણસ છીએ। તો એ માણસો એ માનવોએ ના હિન્દુ ના મુસલમાન જે બી આપણે સૌ એક માનવ છીએ, માટે એકતામાં રહીએ, બંધુતામાં રહીએ, સમતામાં રહીએ, સમાનતામાં રહીએ। અને મારા બાબા સાહેબના એ જ સંવિધાનના પ્રથમ પાને એ જ લખેલું છે, એકતા, બંધુતા, સમતા, સમાનતા, ભાઈચારો। તો આપણે એને અપનાવીએ માનવ બનીને, ના કે હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ એ નહીં, માનવ માત્ર। આપણે માનવ જ છીએ એ આપણે યાદ રાખો। આ ધર્મના નામે, જાતોના નામે, કોમના નામે ભેદભાવ, જાતિવાદ, ઝઘડાઓ, ફસાદો એ બધું આપણે ન કરીએ। હવે આપણે પોતાને પોતાની સાચી ઓળખ આપણે કરીએ કે હું કોણ છું। માનો તો છું જ, અને અગર હવે તમે એમ સમજો કે હું માનવ નથી, ઓલા જે ચાર પગાઓ ફરે છે એના જેવો છું, જાનવર, પશુ, પક્ષી, જીવ જંતુ એના જેવો, તો પછી તમે તમારી મરજી જે જેવું માનો, પણ માનવ તો છો। જો માનવ છો તો માનવમાં બુદ્ધિ વિશેષ હોય છે। તો આપણે એ બુદ્ધિ એને સદબુદ્ધિ રાખીએ, સુવિચાર રાખીએ, સદવિચાર રાખીએ, અને કોમી એકતા, ભાઈચારો જેમ અમારા કચ્છમાં અખંડ છે અને અખંડ રે, એ મારી અલ્લાહ તાલા અને પ્રભુ ઈશ્વર પાછી પ્રાર્થના છે આજના દિવસે। સાંભળો તો હવે હું એક વાત કરું। આજનો જે આજકાલ જે બહુ ઓબાળો ચાલી રહ્યો છે સંસદમાં, એની હવે હિન્દીમાં થોડીક વાત કરીશ। तो भाइयों, फिर से गुलामी आप लोग की सहन करनी पड़ेगी, इसलिए ऐसे लोग से बचे और लड़े। जय भीम, जय संविधान, जय भारत। तो बस यही बात थी। तो હવે આપણે આજે કુરાને શરીફના કંઈક મોતી લેશું, જેમાં આપણે પ્રથમ આપ સલામ વાલેકુમ બોલો,
કુરાન શરીફના દર્શન કરો. આ કુરાનને નહીં માનનારાઓ, એના હૃદયમાં રોગ છે, એ બીમાર છે, સમજો, હૃદય રોગી છે, જે નથી માનતા કુરાન શરીફને. એટલા માટે એ લોકો ખોટું કરે છે, ખોટા રસ્તે જાય છે, ખોટું બોલે છે, ખોટા ગેરવર્તન કરે છે. એ લોકો સમજતા નથી કે જે લોકો ખોટાઓ છે તેઓને કે તમે આ કુરાનને લાયક જ નથી. કુરાનની કલમો, આયાતો, સૂત્રો, વિચારો, મોતી વચનોને તમને સમજવાની કોઈ જરૂરત જ નથી. કુરાન નામ એ શબ્દ તમારા મોઢે શોભતું નથી. હે ખોટાઓ, છળ કપટીઓ, બેઈમાનો, બ્યાંદાર નહીં, બેઈમાનો. એના માટે અલ્લાહ તાલાને તમે પ્રિય નથી, અપ્રિય છો. અલ્લાહ તાલાએ તમને વધારે રોગી બનાવી દીધા છે, માનસિક બીમારી વાળા અધ મગજી છો. કુરાન શરીફના સૂત્રો છે, વાંચો, સાંભળો. જે લોકો ઈમાન લઈ આવે છે, ઈમાનદાર છે, એમને તમે એમ કહો છો કે આ તો મૂર્ખાઓ છે, ગાંડા છે, કે આ બધી, જેમ આપણે હિન્દુ ધર્મ આપણે આ ભગત છે, આ ભક્તિ કરે છે, હવે એમ જ શું અરે એ જે કેનારા છે એવા જે કુરાન શરીફની વાતોને, ઈમાનને પણ, નીતિને પણ, એ બધાઓને, એ જે નીતિ ઉપર ચાલનારાઓને પણ મૂર્ખ સમજે છે, ગાંડા સમજે છે. એવા લોકો અલ્લાહ તાલાને કદાપી પ્રિય નહીં થાય, અને છે જ નહીં. હે બેઈમાન લોકો, તમે આ માર્ગેથી, ગેરમાર્ગેથી ઉતરી જાઓ, એમ કે છે. આવા લોકો જે ખોટાઓ છે, બેઈમાન છે, અનિતિ ઉપર ચાલનારા, અનિતિ કરનારા, ખોટું બોલનારા, વાતમાં, એવો લોકો જ્યારે શેતાનોની સભાઓમાં જાય છે, કુડા કપટીઓની સભાઓમાં જાય છે, અને જ્યારે અલ્લાહ તાલા એ લોકોને જ્યારે સજા આપવાની વાત કરે છે, ત્યારે એમ કે છે, અમે તો મજાક કરતા હતા, અમે તો તમારી સાથે જ છીએ ના, અમે ઈમાન વાળા. ત્યારે કે અમે ઈમાન વાળા છીએ, જ્યારે અલ્લાહ તાલાનો જ્યારે દંડો પડ્યો, જ્યારે દુઃખ આવ્યું, જ્યારે તકલીફો આવી, જ્યારે રોગો ને ખરેખર બીમારી પકડાણી, શરીરમાં રોગિષ્ઠ થયા, બીમાર પડ્યા, હાલી ન શકે, ચાલી ન શકે, ખાઈ ન શકે, પી ન શકે, બોલી ન શકે, એવી બોલતી બંધ કરી દીધી અલ્લાહ તાલાએ, ભગવાન ઈશ્વરે. ત્યારે અમે તો મજા, એમ કે છે, રેવાડે ભોગવું જ પડશે. તમે જેવા કર્મો કર્યા, કર્મો, અશુદ્ધ કર્મો, અસત કર્મો, એ તમને હવે ભોગી જ છૂટકો. ગાંડો સમજો છો તું તમે અલ્લાહ તાલાને? ના, એ તો સર્વસ્વ છે. સાંભળો, માટે રસ્તે ચાલનારાઓ સમજી જાજો, ચેતી જાજો. કુરાન શરીફ કે છે, માટે હે આવું કરનારાને, અલ્લાહ તાલાની હાંસી ઉડાડનારાને, કુરાનને પણ ન સમજનારા હાંસી ઉડાડનારા મૂર્ખાઓ,
તમે મૂર્ખા છો. અવળે રસ્તે ભટકનારાઓ છો. તમે પદભ્રષ્ટ થઈ ગયા છો, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તમારી. માટે હવે તમારો આરો નહીં આવે. તમારો એ જે રસ્તો છે ગેરમાર્ગે, ખોટા માર્ગે જવાનું, એ દોચખમાં લઈ જનારો, નરકમાં લઈ જનારો છે. એ તમે સમજી જાજો અને જાગી જાઓ ને સમજો. એ માર્ગેથી ઉતરી જાઓ. ફરી કોરાને શરીફના સૂત્રો કહે છે. માટે એ લોકો પોતાના રબની ઇબાદત એટલે ઉપાસના, બંદગી જેણે પેદા કર્યા એ લોકોને પણ જેવો તમારી પહેલા જે વહી ગયા, વીતી ગયા છે, વીતી ચૂક્યા છે, એમને પણ તમે યાદ કરો. એ લોકો સર્વેને કહે છે, ના કે એ મુસલમાન લોકો, એમ નથી કહેતી. કુરાને શરીફમાં યા તો લખ્યું હશે મનુષ્ય યા તો માનવ, અને કાં તો લખ્યું છે અત્યારે હે લોકો એટલે આપણે બધા આવી ગયા. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, પારસી બધા આવી ગયા. હે લોકો એમ કુરાને શરીફની આ એક ઉચ્ચારણ છે, એમાં લખેલું છે. તો તમે જે છો બંદગી કરનારા, હરિનામ પ્રાર્થના લેનારા, અલ્લાહ તાલાને ભજનારા, એને માનનારા, તમે નરકમાં જતા બચી જશો. દોજખમાંથી સ્વર્ગમાં જશો, જન્નત તમને મળશે. એ કુરાનમાં છાતી ઠોકીને લખેલું છે. તમે કેમ ભૂલ્યા ફરો છો કે અલ્લાહ તાલાએ, ઈશ્વરે તમને શું નથી આપ્યું? આ ધરતી જમીનનું પાથરનું આવડું મોટું, આકાશનું નભનું ઓઢણું આપ્યું છે. અને એ આકાશ માર્ગેથી જે આપણને પાણી મળે છે, જે માણસનું જીવન છે, એ પાણી, એ આપણને પાણી મળે ને, એ પાણીથી જે આ ધરતી ઉપર પડે ને, જે આપણે પછી જે પકવીએ છીએ અનાજ, એ ખોરાક મળે છે, ફળ ફૂલ મળે છે. મારા વાલાઓ, આ ધરતી ઉપર પડે પાણી જ્યારે, ત્યારની વાત. શું અલ્લાહ તાલાએ નથી આપ્યું? કુરાને શરીફ કહે છે. કેમ ભૂલ્યા ફરો છો? સમજનારાઓ તો સમજી જ જાય છે. એ હે લોકો, આપણે કેમ ભૂલીને ફરી? શું નથી આપ્યું અલ્લાહ તાલાને, પરમાત્માએ? માટે અનુભવો, જુઓ, દેખાય જ છે, આપણને અનુભવાય છે, એ સત્ય છે. તો આકાશ ધરતી આપણને આપ્યું ને આપે જ છે. માટે તમે કોઈ પણ હિસાબે અલ્લાહ તાલાની બંદગી, ઈશ્વર પ્રભુની પ્રાર્થના, અર્ચના, ઉપાસના ભૂલો નહીં. એને તો ભૂલો જ નહીં. બસ તું રામ, તું રહીમ છો, તું જ અલ્લાહ, તું જ ઈશ્વર છો. હે લોકો, આ વાતની ગાંઠ તમે બાંધી લેજો. માટે અલ્લાહને જો તમે, અલ્લાહથી તમે સમકક્ષ, આમ તો જો કે બીજું કોઈ છે જ નહીં એમના જેવું, ઈશ્વર પરમેશ્વર જેવું.
એમની સમકક્ષ કોઈ ન થઈ શકે. એ જ સર્વે સર્વા છે. જગતને ઉત્પન્ન કરનારા, આ સૃષ્ટિ ચલાવનારા, એ સર્વસ્વ અલ્લાહ અને પરમેશ્વર છે. કુરાન શરીફમાં જે લેખક ભાઈ છે, જે આપણા શબ્દો અમુક આપણે જે બીજા ધર્મના જે હિન્દુના કે જે બી છીએ એ ન સમજીએ, એટલે એ લોકોના જે ઉર્દુ શબ્દોમાં સાથે આપણા ધર્મના, આપણા શાસ્ત્રોના એવા સૂત્રો એ જ ભાષામાં લખ્યા છે. હું આપની પાસે રજૂ કરતો રહું છું. જે શબ્દ એવા છે તે સાંભળો. માટે કુરાન શરીફમાં લખ્યું છે કે અલ્લાહ સિવાય બીજું કોઈ નથી અને કાંઈ નથી. માટે એને માનો, એની બંદગી કરો, એને પૂજો. અને બસ તમે એ ડરો કે આગથી અને ઈંધણથી, આગ અને એના ઈંધણથી, એ આગથી પથ્થરો અને માનવીઓ પણ બળીને ભસ્મ થઈ જાય છે. કાંઈ નહીં, તમે રાખ છો, રાખના ઢેર છો, એટલું યાદ રાખજો. એના હુકમ સિવાય એ પત્તું પણ નહીં હાલે. માટે હે આ વાતોને ઇનકાર કરનારાઓ, બેઈમાન લોકો, ઈમાનદાર નહીં, ઈમાન ઉપર નહીં ચાલનારાઓ, માટે તમે સાંભળો અને જાગો, સમજો કે આ જે માનનારા અલ્લાહ ભગવાનને, ઈમાન વાળા ને ઈમાનદાર જે લોકો છે, એ જ અલ્લાહને પ્યારા છે. તમે નહીં, અલ્લાહને પ્યારા એ લોકો જે એની બંદગી કરે છે, જે સતમાર્ગ, સદમાર્ગ ઉપર, સન્માર્ગ ઉપર ચાલે છે, એ અલ્લાહને અતિ પ્યારા છે. જો તમારે અલ્લાહને પ્યારા થવું હોય તો આ અલ્લાહના દીધેલો માર્ગે ચાલો. એ લોકો માટે ખુશખબરી છે, જે મેં હમણાં વાત કરી, ઈમાનદાર લોકો માટે, સત્ય માર્ગે ચાલના, સાચાઓ માટે, ખોટાઓ માટે નહીં, સાચાઓ માટે, કે જેઓ સાચા નીતિવાન છે, અનીતિને જોતા પણ નથી ને અનીતિ ઉપર ચાલતા પણ નથી, એના માટે, જે સત્ય કાર્યો કરે છે એના માટે, જે ઈમાનદાર છે, સાચા છે, સતમાર્ગ છે, સન્માર્ગ ચાલે છે, એના માટે નીચે ધરતી ઉપર બાગ, બગીચાઓ, મેલ, મોલાતું, સુખ, સગવડ, આનંદ, મજા, એ બધું એવા લોકો માટે છે. સ્વર્ગ સમાન આ ધરતી એવા લોકો માટે છે જે ઈમાન ઉપર ચાલતા હશે, ઈમાનદાર છે, બેઈમાન નહીં, પદભ્રષ્ટ ને ભ્રષ્ટાચારી નહીં, અત્યાચાર ને પાપાચારીઓ માટે આ નથી. આ સ્વર્ગનો, આ જન્નતનો માર્ગ ફક્ત આવા લોકો માટે છે, ઈમાન વાળાઓ માટે છે. માટે આપણે શુક્રવારના દિવસે આમ તો હિન્દુ ધર્મ બાપડા હરિભજન, હરિપ્રભુ નામ, ઈશ્વર નામ એ તો આપણે હરોજ લેવું જ જોઈએ. એમ 5 વખતની નમાજ બંદગી કરવી જોઈએ, 5 વખત નમાજ પઢવું જોઈએ, બંદગી કરવી જોઈએ, અલ્લાહને વખાણવું જોઈએ, ઈશ્વર પરમેશ્વરને વખાણવું જોઈએ ને એમના પ્યારા થવું જોઈએ. એ જ અને આટલી આજની વાત આપણે કુરાન શરીફના મોતી લીધા. તો મારા ભાઈઓ બહેનો, જો આપને મારા વિડીયો, આ વિચારો જો આપને ગમ્યા હોય તો આપ આગળ શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરજો, બેલ બટન દબાવજો. તો આપણે આ કોમી એકતા, ભાઈચારાનો એક આ સંદેશ
કુરાન શરીફના શાસ્ત્રોના અલ્લાહ તાલા ઈશ્વર પરમેશ્વરના વચનો એ આગળ જાય, બીજાને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલા માટે મારી આપની પાસે એક અરજ છે. અને ભાઈઓ બહેનો, શું વાત કરું, આ શુક્રને આગલા શુક્રવારે જ્યારે મેં રાખ્યું પહેલા જ વખતે ને ભાઈઓ કેટલા વ્યૂ, ખરેખર હું એ સાંભળનારા જોનારા વિડીયો વાળાઓને ધન્યવાદ કરું ને આભારી છું. કેટલા લાઈક શેર લાઈક સબસ્ક્રાઈબ 3800 તો મેં હમણાં આજ સવારના જોયા. એટલા જણાએ સાંભળ્યું ને જોયું મારો આ વિડીયો કુરાન શરીફના શાસ્ત્ર પાઠનું. ધન્યવાદ છે આપને, એવા લોકોને નમસ્કાર, મારા પ્રણામ છે. શુક્રિયા કરું છું સર્વેનું, એવા લોકોનું કે આ કાર્ય કરજો, પોતે સાંભળજો, જીવનમાં ને આચરણમાં ઉતારજો મારા વાલાઓ. તો પછી આપણે ખાલી આપણું નહીં, ધરતી ઉપર આપણે નહીં, આખો દેશ નહીં, આખા વિશ્વમાં સ્વર્ગ ને સ્વર્ગ જ થઈ જશે. બસ આજના દિવસે આટલું. શુક્રિયા આપ લોકોએ મને ત્યાંથી સાંભળ્યું. ફરીથી આપ લોકોનો આભારી છું. શુક્રિયા. અલ્લાહ હાફિઝ, ખુદા હાફિઝ.